નમસ્કાર ખેડૂત મિત્રો, આઈટીસી માર્સ એપ પર આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરશું આંબાના પાકમાં આવતા બ્લોસમ લાઇટ નામની બીમારી વિશે અને તેના નિવારણ વિશે। બ્લોસમ લાઇટ તે આંબાના પાકમાં ફૂલો આવવાના સમયગાળા દરમિયાન થતી ગંભીર બીમારી છે। બ્લોસમ લાઇટ તે સંક્રમિત ફૂલો અને નાના ફૂલો પડી જવા માટેને પણ કારણભૂત હોઈ શકે છે। બ્લોસમ લાઇટના હિસાબે પાક પર અને ઉત્પાદન પર નકારાત્મક પ્રભાવ પડે છે। વધુ પડતી નમી અને વરસાદના કારણે આ રોગને ફેલાવવા માટે અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરે છે। ICAR ના જણાવ્યા પ્રમાણે કાર્બોડાઝિમ 12+ અને મેક્રોઝોબ 63 WVP નું પ્રતિ લિટર પાણીમાં સરખી રીતે મિશ્રણ કરીને છંટકાવ કરવાથી આ રોગને પ્રારંભિક ક્ષણોમાં અટકાવી શકાય છે। તે ઉપરાંત ખેડૂતોએ બગીચાની અંદર જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ અને યોગ્ય વાયુ પ્રવાહ વહે તેવી પણ વ્યવસ્થા કરવી જોઈએ અને બગીચાની અંદર સ્વચ્છતા જળવાઈ રહે તેની પણ કાળજી લેવી જોઈએ। આ રીતના ખેડૂતો જો પ્રારંભિક ક્ષણોમાં ઉપાયો કરે તો આ રોગમાંથી સચોટ નિવારણ લઈ શકાય છે। આવી રોચક કૃષિ સંબંધિત રોચક જાણકારીઓ માટે આઈટીસી માર્સ એપ સાથે જોડાયેલા રહો। ધન્યવાદ।